નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફરીથી ધોરણ 11 અંગ્રેજી વિષયમાં ગેટિંગ રેડી જે યુનિટ છે એની યુનિટ 8 એની રીડ 1 છે એનો આજે આગળ આપણે અભ્યાસ કરીશું. આગળ અભ્યાસ કરીએ એ પહેલાં જે અનફેમિલિયર વર્ડ્સ છે એનો પરિચય મેળવી લઈએ. થિંકર એટલે વિચાર, એક્વાયર એટલે પ્રાપ્ત કરવું, પાથ એટલે માર્ગ રસ્તો, લોકલ એટલે સ્થાનિક, અર્બન એટલે શહેરી, રૂરલ એટલે ગ્રામ્ય, એરિયા એટલે વિસ્તાર અને ઓક્યુપેશન એટલે વ્યવસાય. હવે કારકિર્દીનું ઘડતર એ કોઈ પણ વ્યક્તિ માટે મહત્વનું હોય અને સારી કારકિર્દીનું ઘડતર થાય તો જ આપણું સારું ભવિષ્ય થઈ શકે. એટલે કારકિર્દીનું યોગ્ય રીતે સારું ઘડતર છે એ થવું જોઈએ, જે આપણા બધા માટે ખૂબ જ અગત્યનું છે. અને સારી કારકિર્દી બને તો જ આપણે બધી બાબતો, જે પણ બાબતો આપણી સાથે જોડાયેલી છે એ દરેક બાબતો માટે આપણે યોગ્ય રીતે જે પણ કાર્ય કરતા હોય એ કાર્ય કરી શકીએ. એટલે કારકિર્દીનું ઘડતર છે એ થવું જોઈએ. એમની વાત અહીં સરસ રીતે આ રીડમાં આપણે કરી છે. ઘણા બધી બાબતો જે આપણે જાતને વિચારવાનું છે, આપણે જાતને બધા પ્રશ્નો છે એ પૂછવાનું છે કે કઈ રીતના આપણે સારી કારકિર્દીનું ઘડતર છે એ કરી શકીએ. હવે વાત એ છે, આપણે બીજો મુદ્દો વોટ આર માય વેલ્યુઝ એની વાત કરી હતી અને એમાં આપણે પ્રશ્નથી આગળ જોવાનું છે. તો જોઈએ, હિયર આર સમ ક્વેશ્ચન. અહીં કેટલાક પ્રશ્નો છે જેટ યુ કેન આસ્ક યોરસેલ્ફ. એ આપણે આપણી જાતને પૂછવાના છે. આ બધા પ્રશ્નો આપણે આપણી જે જાત છે એ જાતને આ બધા પ્રશ્નો પૂછવાના છે. પહેલું છે, ડુ આઈ પ્રિફર મની અર્ન આફ્ટર હાર્ડ વર્ક ટુ ઇઝી મની. શું હું પૈસા છે પસંદ કરું છું અર્ન આફ્ટર હાર્ડ વર્ક, સખત મહેનત કરીને ટુ સરળતાથી પૈસા મેળવો. તો ડુ આઈ પ્રિફર મની આફ્ટર હાર્ડ વર્ક ઓર ઇઝી મની. કઈ રીતના હું કમાવી છું, સખત મહેનત કરીને પૈસા કમાવી છું કે સરળતાથી મને પૈસા મળે એ રીતના પસંદ કરું છું. આ પ્રશ્ન આપણે આપણી જાતને પૂછવાનું. બીજો પ્રશ્ન છે, ડુ આઈ પ્રિફર વર્કિંગ ઇન્ડિપેન્ડન્ટલી ઓર કોલેબોરેશન. હું કઈ રીતના કાર્ય કરવા ઈચ્છું છું, સ્વતંત્ર રીતે કે લોકોની સાથે, સમાજની સાથે, જે પણ લોકો છે જે સંસ્થામાં જોડાયેલા છે એમની સાથે કઈ રીતના હું કાર્ય કરવા ઈચ્છું છું. એના પછી છે, ડુ આઈ પ્રિફર સુપરવાઇઝિંગ અધર ટુ ટેકિંગ ડાયરેક્શન ફ્રોમ અધર. ડુ આઈ પ્રિફર, હું પસંદ કરું છું નિરીક્ષણ કરવાનું, હું નિરીક્ષણ કરવાનું પસંદ કરું છું ટુ ટેકિંગ ડાયરેક્શન ફ્રોમ અધર. તો શું પસંદ કરું છું નિરીક્ષણ કરું ટુ ટેકિંગ ડાયરેક્શન ફ્રોમ અધર, બીજા પાસે જે આપણને માર્ગદર્શન આપે, સલાહ આપે એ મુજબ હું પસંદ કરું છું. આ પ્રશ્ન પણ આપણે આપણી જાતને પૂછવાનું છે. તો આ બધા પ્રશ્નો છે અને એ આપણી જાતને પૂછી અને આપણે વિચારવાનું છે કે મારે કઈ રીતના, કેવી રીતના મારી કારકિર્દીનું ઘડતર એ મારે કરવું જોઈએ. ત્રીજો પ્રશ્ન છે, એ છે વોટ આર માય પર્સનાલિટી આસ્પેક્ટ. હવે દરેક અહીં પ્રશ્ન એ છે કે મારા વ્યક્તિત્વના પાસાઓ ક્યાં છે, મારા જે વ્યક્તિત્વ છે એ વ્યક્તિત્વના પાસાઓ ક્યાં છે. વ્યક્તિત્વનું સારી રીતના ઘડતર થાય એ ઘડતર છે એ ખૂબ જ મહત્વની અને અગત્યની બાબત છે. તો સારી રીતના વ્યક્તિત્વનું ઘડતર છે એ થવું જોઈએ. તો યોર પર્સનાલિટી ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ ટુ કન્સિડર વેન ડિસાઇડિંગ એ કેરિયર. આપણું વ્યક્તિત્વ છે ને એ ખૂબ જ અગત્યનું છે કે જ્યારે આપણે આપણા કારકિર્દીનો નિર્ણય કરતા હોય
ત્યારે આપણું વ્યક્તિત્વની પણ આપણે ગણના કરવી જોઈએ. આપણું વ્યક્તિત્વ કેવું છે? બે પ્રકારના વ્યક્તિત્વ છે, ઇન્ટ્રોવર્ટ, એક્સ્ટ્રોવર્ટ, મતલબ અંતર્મુખી અને બહિર્મુખી. આ બે પ્રકારના વ્યક્તિત્વ છે. ફોર એક્ઝામ્પલ, આર યુ એન એક્સ્ટ્રોવર્ટ ઓર ઇન્ટ્રોવર્ટ પર્સન? તમે અંતર્મુખી વ્યક્તિત્વ ધરાવનારા વ્યક્તિ હોય કે બહિર્મુખી વ્યક્તિત્વ હોય, આ બે તમારું વ્યક્તિત્વ હોય. હિયર આર સમ ક્વેશ્ચન, અહીં કેટલાક પ્રશ્નો છે ટુ આસ્ક યોરસેલ્ફ, જે આપણે જાતને પૂછવાના છે. આ બધા પ્રશ્નો આપણે આપણી જાતને પૂછવાના છે. કેવું? કયા પ્રકારનું વ્યક્તિત્વ ધરાવો છો? ટુ અન્ડરસ્ટેન્ડ યોર પર્સનાલિટી, તમારું વ્યક્તિત્વ છે એ સારી રીતના સમજાય, તમારું વ્યક્તિત્વ છે એ સારી રીતના સમજાય, એના માટે આ બધા પ્રશ્નો એ આપણે આપણી જાતને આ બધા પ્રશ્નો પૂછવાના છે. એમ આઈ એન ઇન્ટ્રોવર્ટ પર્સન ઓર એન એક્સ્ટ્રોવર્ટ પર્સન? હું કયા વ્યક્તિત્વ ધરાવનાર વ્યક્તિ છું? એ હું ઇન્ટ્રોવર્ટ છું, હું અંતર્મુખી વ્યક્તિત્વ છું ધરાવતો વ્યક્તિ છું કે બહિર્મુખી વ્યક્તિત્વ ધરાવતો? આ પ્રશ્ન આપણે જાતને પૂછવાનો છે. એ મોર કોર્પોરેટ, હું વધારે સહકારવાળો વ્યક્તિત્વ છું ઓર સ્પર્ધાત્મક છું અથવા સ્પર્ધા કરનારો છું લોકો સાથે, સમાજ સાથે, જે પણ કાર્ય કરતા હોય એ લોકો સાથે. એમાંય મોર ઓફ થિંકર, હું વધુ પડતો વિચારક છું, હું એન્જોય એ આઈડિયા ઓર એ ડુઅર, હું એન્જોય કે જે આનંદ માણે છે વિચાર અથવા ડુઅર અથવા કાર્ય કરનાર. હું એન્જોય વર્કિંગ વિથ ધ થિંગ્સ, કે જે કાર્ય કરે છે. હું એન્જોય વર્કિંગ વિથ ધ થિંગ્સ ઇન અ રિયલ વર્લ્ડ, સાચી જે દુનિયા છે ને એ સાચી દુનિયામાં કે જે એનું જે પણ કંઈ કાર્ય છે એ કાર્ય છે એ કરે છે. તો આ પણ એ અગત્યની બાબત છે. એ બાબતને પણ એ આપણે સમજવાની છે. તો હું એન્જોય વર્કિંગ વિથ ધ થિંગ્સ ઇન એ રિયલ વર્લ્ડ, સાચી દુનિયા છે એ સાચી દુનિયામાં એ કાર્ય કરવાનું ઈચ્છે છે. તો આ પણ ખૂબ જ એ અગત્યની બાબત છે, મહત્વની બાબત છે. એના પછી છે વોટ સ્કિલ્સ ડુ આઈ હેવ? હું મારી પાસે કેવા કૌશલ્ય ધરાવું, મારી પાસે કેવા કૌશલ્ય છે કે જે મારા માટે હું કાર્ય કરી શકું? તો હું કેવા કૌશલ્ય છે ધરાવું છું? યુ વિલ ઓલ્સો વોન્ટ ટુ ક્રિએટ એન ઇન્વેન્ટરી ઓફ યોર સ્કિલ. તમે પણ ઈચ્છો છો કે તમારી આવડત જે છે, તમારી સ્કિલ છે, તમારા જે કૌશલ્ય છે એમાં તમે સંશોધન કરી શકો, એમાં તમારો ફેરફાર કરી શકો, એવું તમે ઈચ્છો છો. આઈડેન્ટિફાઈ થિંગ્સ યુ આર ગુડ એટ. આઈડેન્ટિફાઈ, ઓળખો કે જે પણ વસ્તુઓ, જે પણ બાબતો, જે વસ્તુઓમાં તમે હોશિયાર છો, જેમાં તમે કુશળતા ધરાવો છો, જેમાં તમારી આવડત છે, એવી વસ્તુને તમે ઓળખો. થિંક અબાઉટ બોથ યોર હાર્ડ સ્કિલ એન્ડ યોર સોફ્ટ સ્કિલ. તમે બંને પ્રકારના તમારા હાર્ડ સ્કિલ મતલબ જે સ્કિલ, જે કૌશલ્ય આપણે પ્રાપ્ત કર્યા છે, મેળવ્યા છે, સખત મહેનત કરી અને જે કૌશલ્ય પ્રાપ્ત કર્યા, તો હાર્ડ સ્કિલ એન્ડ યોર સોફ્ટ સ્કિલ, અને કે જે જીવનની સ્કિલ છે, જે લાઈફ સ્કિલ છે એ કહી શકાય. તો એ પણ બાબત અગત્યની છે. તો થિંક અબાઉટ બોથ યોર હાર્ડ સ્કિલ, તમારી જે સ્કૂલ, જે કૌશલ્ય છે એ પ્રાપ્ત કર્યા છે, જે મેળવ્યા છે એ, એન્ડ યોર સોફ્ટ સ્કિલ, અને જે જીવનનું કૌશલ્ય છે એ પણ અગત્યનું છે. પુટિંગ યોર સ્કિલ્સ ઓન પેપર કેન બી an affirmative eye opening experience. પુટિંગ યોર સ્કિલ, તમારું કૌશલ્ય છે એ તમે હકારાત્મક રીતે એ મૂકી શકો. પુટિંગ યોર સ્કિલ ઓન એ પેપર કેન બી એન હકારાત્મક એક અનુભવ છે જે તમને પૂરું પાડે છે. પ્રોવાઈડ એ કોન્ફિડન્સ ટુ યોર ચૂઝ યોર ગોલ. તમારું ધ્યેય છે એ પસંદ કરવામાં તમને આત્મવિશ્વાસ પૂરો પાડે. તમારું જે પણ ધ્યેય છે એ ધ્યેયને પસંદ કરવામાં તમને આત્મવિશ્વાસ છે એ પૂરો પાડે છે. સર્કલ યોર સ્કિલ ફ્રોમ ધ સ્કિલ ગિવર. અને તમારા જે પણ કૌશલ્ય છે, તમે લખ્યા છે કૌશલ્ય, એમાંથી સર્કલ કરો, ગોળ રાઉન્ડ વર્તુળ કરો કે જે સ્કિલ જે નીચે આપ્યું છે. યુ મે એડ ટુ
વધારે છે એ આમાં યાદીમાં તમે ઉમેરી શકો. 2 વધારે જે યાદી છે એ યાદીમાં છે તમે ઉમેરી શકો. હાર્ડ સ્કિલ કે જે સખત કૌશલ્ય છે. વર્કિંગ વિથ ધ ટૂલ્સ કે ટૂલ્સ તે સાધનો સાથે કામ કરવાનું. વર્કિંગ વિથ ધ કોમ્પ્યુટર કે કોમ્પ્યુટર સાથે કામ કરવાનું. એન્ડ ફ્લુએન્સી ઇન લેંગ્વેજ અને ભાષામાં જે આપણી ભાષા છે એ ફ્લુઅન્ટ રીતે આપણે બોલી શકીએ, જરાકમાં અચકાયા વિના બોલી શકીએ, એ કુશળતા પ્રાપ્ત કરવાની. એન્ડ પ્રિપેરિંગ એ મોડલ્સ એન્ડ ચાર્ટ અને મોડલ અને ચાર્ટ છે એ તૈયાર કરવાનું. આ બધી હાર્ડ સ્કિલ છે કે જે આપણે મહેનત કરીને, સખત મહેનત કરીને પ્રાપ્ત કરી શકીએ, મેળવી શકીએ. એના પછી છે સોફ્ટ સ્કિલ, મતલબ જીવનની સ્કિલ, જેને લાઈફ સ્કિલ પણ એનું બીજું નામ છે. આપણે એને લાઈફ સ્કિલ પણ કહીએ છીએ. ટીમ વર્ક, સખત મહેનતથી, ટાઈમ મેનેજમેન્ટ કરવામાં, સમયનું યોગ્ય પાલન કરવામાં, એમના માટે મેકિંગ એ સ્ટ્રેટેજી, વ્યૂહરચના બનાવવી. કોઈ પણ કાર્ય ત્યારે અસરકારક રીતે સારી રીતે કરી શકીએ કે આપણે એની યોગ્ય વ્યૂહરચના છે એ બનાવવામાં આવે. એન્ડ ગેટિંગ કોઓપરેશન ફ્રોમ ધ પીપલ, અને લોકો પાસે જે પણ લોકો છે એ લોકો પાસેથી એનો સહકાર છે એ મેળવવા માટે, એનો સહકાર છે એ પ્રાપ્ત કરવા માટે આપણે એ બધી બાબતો કરી શકીએ. 5મો મુદ્દો છે હાઉ મચ કંટ્રોલ ડુ આઈ નીડ ઓવર માય ઓવન ટાઈમ. તો વાત એ છે કે કેવું નિયંત્રણ છે મારો જે પોતાનો સમય છે, મારો પોતાનો જે પણ કંઈ સમય છે એમાં કેવું નિયંત્રણ છે, હું કેવું નિયંત્રણ છે એ મારી જરૂર છે. સમ પીપલ લવ ધ સ્ટ્રક્ચર ઓફ કોર્પોરેટ જોબ. કેટલાક લોકો છે ને એ જે કોર્પોરેટ જોબ છે એ કોર્પોરેટ જોબનું જે સ્ટ્રક્ચર છે ને એને ચાલે છે, એના માટે તૈયાર છે. એન્ડ અધર પીપલ હેટ, અને બીજા લોકો છે એને નફરત કરે છે, એને ધિક્કારે છે. એ વર્કિંગ પ્રોફેશનલ ઓર કોઓપરેટિવ એમ્પ્લોય, કામ કરતા જે કામદારો છે, ઓર એ કોઓપરેટિવ એમ્પ્લોય એટલે કે મે લેસ ફ્રીડમ રિગાર્ડિંગ ટાઈમ વેર. તો પ્રોફેશનલ છે જે વ્યવસાયિકો છે અથવા જે એમ્પ્લોય છે, જે સંસ્થાઓમાં જુદી જગ્યાએ કંપનીઓમાં કામ કરે છે, એને ઓછી સ્વતંત્રતા છે રિગાર્ડિંગ ટાઈમ, સમયની બાબતમાં ઓછી સ્વતંત્રતા છે. વેર એઝ ધ ઇન્ડિપેન્ડન્ટ બિઝનેસમેન મે એક્સરસાઇઝ મોર ફ્રીડમ. સ્વતંત્ર છે વ્યવસાય કરે, સ્વતંત્ર ધંધો કરે છે, એને વધારે રિલેક્સેશન છે, વધારે સ્વતંત્રતા છે રિગાર્ડિંગ ટાઈમ રિસ્ટ્રિક્શન છે, સમયનું નિયંત્રણ છે ને એ સમયના નિયંત્રણ. યુ મે લાઈક, તમે કદાચ એ તમને ગમશે પસંદ કરે ટુ આસ્ક ધ ફોલોઈંગ ક્વેશ્ચન, નીચેના પ્રશ્નો છે ટુ યોરસેલ્ફ, તમારી જાતને છે એ પૂછવાનું. કન્સિડરિંગ ટાઈમ એ જે ફેક્ટર, એક સમયની જે છે એ સમયની છે એ ગણના કરવાની, સમયની એનું ગણના કરવાનું એક પરિબળ તરીકે. હાઉ લોંગ આર ધ વર્કિંગ અવર્સ, કામના કલાકો છે એ કામના કલાકો છે એ કેટલા છે. એન્ડ વિલ ધેર બી અ લોટ ઓફ ઓવરટાઈમ, શું ખૂબ જ વધુ પડતો સમય છે એ હશે, ખૂબ જ વધારે પડતો સમય છે એ હશે. હાઉ ફ્લેક્સિબલ ઇઝ ધ વેકેશન પોલિસી, વેકેશનની જે પોલિસી છે એ કેવી પરિવર્તન છે. આ પ્રશ્નો આપણે આપણી જાતને પૂછવાના છે. આર ધેર ઓપોર્ચ્યુનિટી ટુ વર્ક ફ્રોમ હોમ, શું ઘરેથી કાર્ય કરવાની તક છે, આઈધર ફૂલ ઓર પાર્ટ ટાઈમ, પૂર્ણ સમય માટે કે પાર્ટ ટાઈમ માટે, શું કાર્ય કરવા માટેની તક એ છે. આ બધા પ્રશ્નો આપણે આપણી જાતને એ પૂછવાના છે. 6 છે વોટ એજ્યુકેશન ઓર ટ્રેનિંગ ડુ આઈ નીડ, મારે કયા પ્રકારનું શિક્ષણ કે તાલીમ કે જેની મારે જરૂર છે. તો આ પ્રશ્ન પણ આપણે આપણી જાતને પૂછવાનો છે. ઇટ ઇઝ ક્વાઇટ પોસિબલ, એ તદ્દન શક્ય છે. યુ વિલ નીડ એડિશનલ ટ્રેનિંગ, એક વધારાનું તાલીમની જરૂર છે. ઓર સ્કૂલિંગ,
એના માટે એ જરૂરી છે. ટ્રાય ટુ આસ્ક ધીસ ક્વેશ્ચન ટુ યોરસેલ્ફ. આ બધા પ્રશ્નો તમારે તમારી જાતને એ પૂછવાના છે. વોટ ડિગ્રી, લાયસન્સ or certification? What degree, license or certification do I need to acquire? મારે કઈ ડિગ્રી જોઈએ છે, લાયસન્સ જોઈએ છે અથવા સર્ટિફિકેટ જોઈએ છે કે જે મારે ખૂબ જ જરૂરી છે, જે મારા માટે ખૂબ જરૂરી છે. ડુ આઈ નીડ ટુ એક્વાયર, જે મારા માટે ખૂબ જ છે એ જરૂરી છે. હાઉ મચ મોર એજ્યુકેશન, વધારે ગુણવત્તાનું શિક્ષણ ઓર ટ્રેનિંગ અથવા તાલીમ એમ આઈ વિલિંગ ટુ ગેટ, કે જે હું વધારે છે મેળવવા ઈચ્છું છું, કે હું વધારે શિક્ષણ અથવા તાલીમ છે એ મેળવવા ઈચ્છું છું, મારી ઈચ્છા છે. આ બધા પ્રશ્નો આપણે જાતે પૂછવા અને પછી વિચારવાનું છે, અને એ મુજબ આપણું હંમેશા માટે કાર્ય છે એ હોવું જોઈએ. હાઉ મચ ટાઈમ એન્ડ મની એમ આઈ વિલિંગ ટુ ઇન્વેસ્ટ ફોર ડિઝાયર કેરિયર, કેટલો સમય અને જે પૈસા છે એ જે યોગ્ય કારકિર્દી છે, જે નક્કી કરેલી કારકિર્દી છે કે જેમાં હું રોકાણ કરવા એ ઈચ્છું છું. આ બધા પ્રશ્નો આપણે આપણી જાતને એ પૂછવાના છે. સાતમું, આર ધ જોબ્સ અવેલેબલ? શું જોબ છે એ પ્રાપ્ય છે? આર ધ જોબ્સ અવેલેબલ? શું જોબ છે એ પ્રાપ્ય છે? ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ નો, એ જાણવું છે. સાતમો પ્રશ્ન એ છે ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ નો, એ જાણવું છે ખૂબ જ જરૂરી છે અને એ ખૂબ જ અગત્યનું છે. અબાઉટ ધ લેબર માર્કેટ ફોર કેરિયર યુ ડિસાઇડ યુ આર કન્સર્ન, તમે જે કારકિર્દીની ગણના કરી રહ્યા છો, જેમાં તમે તમારી કારકિર્દી બનાવવાનું ઈચ્છો છો, એની લેબર માર્કેટ, એનું જે મજૂર લેબર એટલે મજૂર લેબર કામ, એની બજાર છે ઉપલબ્ધ છે. યુ શુડ ફાઇન્ડ આઉટ ધ આન્સર ઓફ ધ ફોલોઈંગ ક્વેશ્ચન. નીચેના જે પ્રશ્નો છે એ પ્રશ્નોનો હંમેશા માટેનો ઉકેલ છે એ કરવો જોઈએ, અને એ જો યોગ્ય રીતે એ બધા જે પ્રશ્નો છે એનો યોગ્ય રીતે ઉકેલ કરવામાં આવે તો જ આપણે કાર્ય સારી રીતના જે પણ કાર્ય કરતા હોય એ કરી શકીએ. ડુ આઈ પ્રિફર ટુ વર્કિંગ લોકલી? હું સ્થાનિક રીતે કાર્ય કરવા ઈચ્છું છું, ઓર ટુ ગ્લોબલી, કે વૈશ્વિક રીતે? આ બાબત વિચારવાની સાથે અને વિચારીને જ આપણે યોગ્ય નિર્ણય છે એના માટેનો આપણે લેવાનો છે કે હું સ્થાનિક રીતે કાર્ય કરી શકું કે વૈશ્વિક રીતે કાર્ય કરી શકું. આ બાબત યોગ્ય રીતે એ વિચારવાની છે અને વિચારીને જ આપણે કાર્ય કરવાનું છે. હાઉ મેની સચ જોબ્સ આર અવેલેબલ ગ્લોબલી? વૈશ્વિક રીતે જોઈએ તો કેટલી જે નોકરીઓ છે એ પ્રાપ્ય છે વૈશ્વિક રીતે. આ તમે જે કારકિર્દી પસંદ કરો છો એ કારકિર્દીમાં કેટલી નોકરી પ્રાપ્ય છે એ પણ બાબત જોવાની છે. એના પછી છે હાઉ મેની જોબ્સ આર અવેલેબલ ઇન લોકલ સરાઉન્ડ? મારા બાજુ હું જ્યાં રહું છું ત્યાં સ્થાનિક લેવલે કેટલી જોબ્સ છે એ પ્રાપ્ય છે. આ પ્રશ્ન પણ આપણે આપણી જાતને પૂછવાનું છે, અને તો જ આપણે યોગ્ય રીતે જે પણ કાર્ય કરતા હોઈએ એ કાર્ય કરી શકીએ. આઠમું છે વોટ લોકેશન ડુ યુ પ્રિફર ટુ લીવ? તમે કયા પ્રકારે કઈ જગ્યાએ એ રહેવાનું પસંદ કરો છો? એના ઉપર ઘણો બધો આધાર છે એ હોય છે કે આપણે કઈ જગ્યાએ રહેવાનું પસંદ કરીએ છીએ. તો એ પણ સૌપ્રથમ આપણે વિચારવાનું બધું છે ને એ વિચારવું જોઈએ. તો માર્કેટ ઓફ પર્ટિક્યુલર ઓક્યુપેશન ડિફર. માર્કેટ છે, બજાર છે, એ પર્ટિક્યુલર જે વ્યવસાય છે એ વ્યવસાયમાં જુદી પડે છે ડિપેન્ડિંગ ઓન લોકેશનને આધારે એમાં એ જુદી પડે છે. ફોર એક્ઝામ્પલ, if you want to be an forester or agriculturalist, તમે વન સંરક્ષક બનવા ઈચ્છો છો અથવા એગ્રીકલ્ચરલિસ્ટ બનવા ઈચ્છો છો,
પીપલ નીડ લીવ ટુ લીવ રૂરલ એરિયા, તમારે ગ્રામ્ય વિસ્તારમાં સંભવિત રીતે રહેવું પડશે. બટ ઇફ યુ વોન્ટ ટુ ગો ઇન્ટુ ફાઇનાન્સ ઓર લો, તમે ફાઇનાન્સમાં અથવા લોમાં તમે તમારી કારકિર્દી છે એ બનાવવા ઈચ્છો છો, યુ વિલ પ્રોબેબલી નીડ ટુ લીવ ઇન અર્બન એરિયા, તમારે શહેરી વિસ્તાર છે એ શહેરી વિસ્તારમાં જ રહેવું પડશે. વે ટેલિકોમ્યુનિકેશન જો જે ટેલિકોમ્યુનિકેશન છે એની નોકરી, ફ્રીલાન્સ રાઇટિંગ મુક્ત રીતે તમે લખાણ કરી શકો એમની, ઓર ડિઝાઇનિંગ જોબ અથવા જે ડિઝાઇનિંગ કરવાનું જે કાર્ય છે એ એલાવ યુ ટુ લીવ એનીવે, તમને કોઈ પણ જગ્યાએ રહેવા માટેની મંજૂરી છે એ આપે છે. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ બી હેપી, ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ બી હેપી, એ આનંદમાં રહેવું એ ખૂબ જ અગત્યનું છે. વેરેવર યુ લીવ, જે પણ જગ્યાએ હેવ એ લાઈફસ્ટાઈલ, અને તમારી પાસે જીવનશૈલી હોય છે ધેટ વર્ક્સ ફોર યુ, કે જે તમારા માટે એ કાર્ય કરે છે, જે તમારા માટે ખૂબ જ અગત્યનું છે, તમારા માટે કાર્ય કરે છે. હિયર આર સમ ક્વેશ્ચન, અહીં કેટલાક પ્રશ્ન છે કે જે વિચ કેન હેલ્પ, જે આપણને મદદરૂપ થઈ શકે, કે જે આપણને મદદરૂપ છે એ થઈ શકે. ડુ આઈ એન્જોય લિવિંગ ઇન અ સિટી, આપણે શહેરમાં રહેવાનો આનંદ છે એ માણીએ છીએ. વિથ એ લોટ ઓફ ઇવેન્ટ્સ એરાઉન્ડ, આજુબાજુ જે ઘણા બધા પ્રસંગો છે સાથે. ઓર ડુ આઈ પ્રિફર ટુ એ સ્લોઅર લાઈફસ્ટાઈલ, અથવા હું ધીમી જીવનશૈલી પસંદ કરવા ઈચ્છું છું. આ પ્રશ્ન પણ આપણે આપણી જાતને પૂછવાનો છે. ડુ આઈ પ્રિફર ટુ લીવ ઇન એમિડ્સ નેચર, હું કુદરતની વચ્ચે રહેવા ઈચ્છું છું, કુદરતની વચ્ચે રહેવું છે. ઓર લીવ ઇન મોડર્ન ફેસિલિટી, અથવા આધુનિક જે જીવન શૈલી છે, આધુનિક જે સુવિધાઓ છે એની સાથે જીવન ઈચ્છું છું. અને એને આધારે આપણે આપણા કાર્યનું લોકેશન છે એ નક્કી કરવાનું. એના પછી એ પ્રશ્ન છે, ડુ આઈ પ્રિફર વર્કિંગ ફ્રોમ વન પ્લેસ ઓર ડુ આઈ પ્રિફર ટુ ટ્રાવેલ, હું એક જગ્યાએ કાર્ય કરવા ઈચ્છું છું કે ટ્રાવેલિંગ કરીને મુસાફરી, જે માર્કેટિંગનું કાર્ય છે એ માર્કેટિંગનું કાર્ય હું કરવા ઈચ્છું છું. તો એ પણ આપણે આપણી જાતને પ્રશ્ન પૂછવાનો છે, એ આધારે નક્કી કરવાનું છે. 9મો વોટ આર માય સેલરી નીડ્સ, મારી જે સેલરી છે, પગાર છે, એમની શું જરૂરિયાત છે. સેલરી ડઝન્ટ હેવ ટુ બી ધ ફર્સ્ટ કન્ટ્રીબ્યુશન, પગાર છે પેની ગણના ન હોય વેન સિલેક્ટિંગ ધ કેરિયર, જ્યારે તમે કારકિર્દી પસંદ કરતા હો ત્યારે સેલરી એ મેટર્સ નથી, સેલરી એ અગત્યની નથી. બટ ઇટ ઇઝ એન ઇમ્પોર્ટન્ટ, પણ અગત્યનું પરિબળ જરૂર છે, અગત્યનું પરિબળ તો એ ચોક્કસ છે. ફોર સમ પીપલ, કેટલાક લોકો એ કરોડ રૂપી ડ્રીમ નીડ્સ ટુ બી એ રૂપી રિયલિટી બિફોર દે આર સેટિસ્ફાઈડ, કેટલાક લોકો માટે કરોડ રૂપિયાનું સ્વપ્ન છે એ કરોડ રૂપિયાની વાસ્તવિકતા બને બિફોર દે સેટિસ્ફાઈડ, એ પહેલાં એવો જાણે કે સંતોષ થઈ જાય છે. અધર પીપલ આર મચ કમ્ફર્ટેબલ એટ ધ લોઅર ઇન્કમ, કેટલાક લોકો ઓછી આવકે પણ એને સંતોષ હોય છે. કેટલાક લોકો એવા હોય કે એને વધારે પૈસા મેળવવા, વધારે પૈસા પ્રાપ્ત કરવા, જસ્ટ એઝ લોંગ સર્ટેન નીડ ટુ બી ફૂલફિલ, કેટલીક જરૂરિયાતો છે કે એ જરૂરિયાતો છે એ પરિપૂર્ણ થવી છે. ઇફ આઈ મેકિંગ એ લોટ ઓફ મની ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ, હું ઘણા બધા પૈસા કે જે બનાવું છું એ અગત્યના છે. યુ નીડ ટુ એ હાયર ક્વોલિફિકેશન, તમારે ઉચ્ચ લાયકાત છે હોવી જોઈએ. યોર ઓપ્શન વિલ બી મોર લિમિટેડ, અને તમારા ઓપ્શન છે એ વધારે છે એ મર્યાદિત બનશે. કન્સિડર હાઉ ઇમ્પોર્ટન્ટ મની ઇઝ ટુ, તમારા માટે કેટલા પૈસા છે એ અગત્યના છે. ડુ આઈ પ્રિફર એ લિમિટેડ બટ એ રેગ્યુલર ઇન્કમ, શું હું મર્યાદિત પણ નિયમિત આવક અથવા અનિયમિત આવક બટ એ લાર્જ પ્રોફિટ ઇન્કમ, આ પ્રશ્ન આપણે આપણી જાતને પૂછવાના છે કે હું વધારે પૈસા, વિશાળ નફો કમાવવા ઈચ્છું છું. આ પ્રશ્નને આધારે આપણે આપણી કારકિર્દી નક્કી કરવાની. ડુ આઈ પ્રિફર ટુ બી એ રીચ, હું સમૃદ્ધ, પ્રવૃત્તિશીલ એન્ડ રિસ્ક ટેકિંગ પર્સન, અને જોખમ લેનારો વ્યક્તિ બનવા ઈચ્છું છું. તો એ વિચારવાનું છે આપણે, અને પછી આપણે આપણી કારકિર્દીનો. ડુ આઈ લાઈક ટુ અર્ન મોડરેટલી, હું નમ્ર રીતે એ
કમાવવું ઈચ્છું છું એન્ડ ઇઝી લાઈફ વિથ ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સ, અને સરળ જીવન કુટુંબ અને મિત્રો સાથે કરવા ઈચ્છું છું. આ પ્રશ્ન પણ આપણે આપણી જાતને પૂછવાનો છે. 10મો પ્રશ્ન, આર ધેર ઓપોર્ચ્યુનિટી ફોર એડવાન્સમેન્ટ માટે આગળ આપણે કાર્ય કરી શકીએ એના માટે શું કઈ તક છે? સમ જોબ્સ હેવ મોર ઓપોર્ચ્યુનિટી, કેટલીક નોકરીઓમાં વધારે તક છે ફોર પ્રમોશન, બઢતી માટે, ઓર અપવર્ડ મોબિલિટી જેન અધર્સ, બીજી નોકરીઓ કરતાં કેટલાક જોબમાં બઢતી માટેની તકો વી ઓલ આપણે બધા જાણીએ છીએ. પીપલ હુ સીમ ટુ બીકમ સ્ટેન્ડર્ડ ઇન પ્રોફેશનલ લાઈફ, કે જે લોકો પોતાની વ્યવસાયિક જીવનમાં સ્થિત બની ગયા છે એ ઘણી બધી વાર એવું બને છે કે ત્યાં તકની ખામી છે, તકો એટલી બધી આગળ વધવાની હોતી. ઇટ ઇઝ ઓપન હાર્ડ ઇન ધીસ સિચ્યુએશન, એ ખૂબ જ અઘરું છે એ આ સ્થિતિઓમાં એ હોય છે. ટુ કીપ એ લોટ ઓફ એન્થિયઝમ, ઘણું બધું કાર્ય છે કે જે એના માટે કરવામાં આવે. હિયર આર સમ ક્વેશ્ચન, એ કેટલાક પ્રશ્ન છે યુ કેન આસ્ક યોરસેલ્ફ, જે આપણે આપણી જાતને પૂછી શકીએ. ડુ આઈ લાઈક ટુ ટેક ચેલેન્જ, તો પડકાર લેવા ઈચ્છું છું, ઓર ઓવરકમ ધેમ, અથવા એમનાથી બહાર આવવા ઈચ્છું છું. ડુ આઈ ગેટ બોર્ડ વિથ અ સિમિલર કાઇન્ડ ઓફ વર્ક ફોર એ લોંગ ટાઈમ, હું ઝાઝા સમય સુધી એક જ પ્રકારનું જે કાર્ય છે, એક જ પ્રકારનું કાર્ય છે કે જે કંટાળાજનક ઘણીવાર કાર્ય બની જાય એવું કરવા ઈચ્છું છું. ડુ આઈ પ્રિફર ટુ સ્ટીક વન પ્લેસ, હું એક જ જગ્યાએ છે એ રહેવા ઈચ્છું છું. ઓર સિમિલર કાઇન્ડ ઓફ વર્ક ફોર એ લોંગ ટાઈમ, કે ઝાઝા સમય સુધી એ કાર્ય કરવા ઈચ્છું છું. એ યુ ગો થ્રુ ધીસ ક્વેશ્ચન, આ બધા પ્રશ્નોથી પસાર થવાનું, આ બધા પ્રશ્નો આપણે આપણી જાતને પૂછવાના છે. ગેટ હેલ્પ ફ્રોમ ટીચર, શિક્ષકો પાસેથી મદદ લેવાની છે. ટોક ટુ ધ પેરેન્ટ્સ, વાલી સાથે વાત કરવાની. ટીચર, શિક્ષકો સાથે, ઓર અધર ઇમ્પોર્ટન્ટ એલ્ડર, અને અથવા બીજા જે પણ વડીલો છે તમારા જીવનમાં એની સાથે આ બધા પ્રશ્ને વાત કરવાનું છે, એનું માર્ગદર્શન છે એ લેવાનું છે. થિંક અબાઉટ બિગ પિક્ચર, નો સિંગલ ક્વેશ્ચન શુડ ડિટરમાઇન યોર ચોઇસ, એકમાત્ર પ્રશ્ન છે એ તમારી જે પસંદગી છે એ પસંદગીને નહીં બનાવી શકે. તો ઓવરઓલ આઈડિયા ધેર ઇઝ ટુ થિંક અબાઉટ લાઈફ ટાઈમ, તમારે તમારી જે જીવનશૈલી છે એ જીવનશૈલી છે વિચારવાનું, રાધર દેન એટ્રેક્ટિવ જોબ ટાઇટલ, એક આકર્ષક જોબ ટાઇટલ છે એને બદલે એના વિશે વિચારવાનું છે. ધ ગ્રેટેસ્ટ એડવાઇસ ઇઝ ફોર યુ, સારામાં સારી સલાહ એ તમારા માટે એ છે. ફાઇન્ડ ધ વર્ક યુ લાઈક ડુઈંગ ધ મોસ્ટ, એ કાર્ય છે એ વધારે તમારે પસંદ કરવા ઈચ્છો. ફાઇન્ડ એ પ્લેસ, એ સ્થળ અથવા એ વ્યક્તિ વિચ હુ કેન પે ફોર ઇટ, કે જે તમારા માટે વધારે ચૂકવી શકે. આ બધા પ્રશ્નો આપણે આપણી જાતને પૂછવાના છે અને વિચારીને આપણી જે કારકિર્દી